ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. અરુણિમા સિંહ હા કહે છે કે મારું ઓલા લાત મારી લૂંટારાએ એટલે મારું બેલેન્સ મેં સંતુલા છે મેં ગુમાવી દીધું અને આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હું પાછી છે સ્વસ્થ થઈ શકી નહીં. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન. હું રીતસરની ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હજી મોબાઈલ તો મારા હાથમાં જ હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લુ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ ન્યૂ નેક્સ્ટ ટ્રેક. આઈ વોઝ મિડ એર એટલે હું હવામાં હતી વચમાં. વેન આઈ ફ્લુ રાઇટ ઇન્ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હવે નેક્સ્ટ ટ્રેક ઉપર જે બાજુનો ટ્રેક હોય એ ટ્રેક ઉપર એક બીજી ટ્રેન જતી હતી એની સાથે ટકરાય. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારું શરીર છે તે ઓલી ટ્રેન હતી સ્ટીલ એને સ્ટીલ કીધી છે અહીંયા એ ટ્રેન સાથે અથડાણી અને પછી શું થયું એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન અને પછી એ રિબાઉન્ડ થઈ ગયું ત્યાંથી અથડાઈને પાછું છે તે મારી ટ્રેન સાથે અથડાણી. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. હવે આજે પિંગ પોંગ એટલે કે પેલી સામેની ટ્રેન સાથે ટ્રેકની સામેની ટ્રેન સાથે ટકરાણી પાછી એની ટ્રેન સાથે અથડાણી. આજે પિંગ પોંગ ઝીગઝેગ જે મોશન છે ભટકાવાનો રિબાઉન્ડ થવાનો એ ઘણી સેકન્ડ સુધી ચાલ્યું. ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ખેંચી ન લીધી ત્યાં સુધી હું ઓલી ટ્રેનથી આ ટ્રેન સાથે અથડાતી ગઈ. ડિસ્પાઇટ માય એફર્ટ્સ. મારા ભરપૂર પ્રયત્નો છતાં એફર્ટ્સ એટલે પ્રયત્ન. માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મેં ઘણા બધા પ્રયત્નો કર્યા તેમ છતાં મારો ડાબો પગ છે તે ટ્રેકની નીચે આવી ગયો. ખટચ અવાજ આવ્યો ખટચનો કપાઈ ગયો ટૂંકમાં. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. અને આ જે અવાજ હતો ખટચ એ છે તે અવાજ હતો શેનો માય લેગ ગેટિંગ ચોપ. મારો ડાબો પગ છે તે ચોપ્ડ થઈ ગયો એટલે કપાઈ ગયો હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. આજુબાજુમાં છે તે મારા આ ઇન્ટેન્સ એટલે કે તીવ્ર ચીસ સાંભળવા માટે આજુબાજુ કોઈ નહોતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. હું એકદમ ગતિહીન થોડીક વાર સુધી ત્યાં પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ. કેવી રીતે પડી રહી તો કે જે ટ્રેનની ટેલ લાઇટ હોય રેડ કલરની એને જોતી છે તે ત્યાં પડી રહી. અન્ટિલ ઇટ ડીમ એટલે જે ટેલ લાઇટ હતી રેડ કલરની એ ડીમ થઈ ગઈ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ. અંધારામાં એ અદ્રશ્ય થઈ ગઈ ગુમ થઈ ગઈ દેખાતી બંધ થઈ ગઈ. જેને ફેન્ટેડ પછી હું બેભાન થઈ ગઈ મૂર્છિત થઈ ગઈ. સીન 2. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ. મને એમ્સમાં એટલે કે ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર. દખલગીરી પ્રાઇમ મિનિસ્ટરના હસ્તક્ષેપ કરવાથી પ્રાઇમ મિનિસ્ટરે છે તે નોંધ લીધી એના હસ્તક્ષેપથી થકી મને એમ્સમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. કેન્દ્ર સરકાર છે તે મારો જે કાંઈ ટ્રીટમેન્ટનો ખર્ચ થશે એ ભોગવવાનું નક્કી કર્યું કેન્દ્ર સરકારે. સૂન એમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. પછી એમ્સ છે તે ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન એટલે કે શરૂઆત કરી મારા હેલ્થ ઉપરના જે કંઈ સ્ટેટસ હોય હેલ્થનું એના મેડિકલ બુલેટિન સમાચાર આપવાનું જાહેર કર્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ. મને એવું કહેવામાં આવ્યું કે યુવાનો ઓટો ડ્રાઈવર રિક્ષા ચાલકો અને રોડ સાઇડ વેન્ડર્સ એટલે ફેરિયાઓ રોડ ઉપરના જે ફેરિયાઓ હોય વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ ફોર મી. આ બધા લોકોએ છે તે કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તીઓ હાથમાં લઈ અને મારા સપોર્ટ માટે આગળ આવ્યા. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. અને મારી રિકવરી હું જલ્દી સાજી થઈ જાઉં તે માટેની પ્રાર્થના કરવા માટે આવ્યા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. એટલે કે બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી અદ્યતન અને સારામાં સારી
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ટેકનોલોજીની મદદથી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે હું ટ્રીટમેન્ટ જે ડૉક્ટરો કરતા એને રિસ્પોન્ડ કરવા લાગી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મી's husband, સાહિબ સડનલી આસ્ક્ડ મી. એક સવારે મારા જીજાજી એટલે કે મારી બેન લક્ષ્મીના પતિ, એનું નામ હતું સાહિબ, સાહેબ અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચલોગી? એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. એણે હમણાં જ છાપામાં છે તે એક કટિંગ વાંચ્યું હતું, ઇન્ફોર્મેશન માહિતી વાંચી હતી. શું હતી એ માહિતી? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. અત્યાર સુધી કોઈ પણ સ્ત્રી, એમ્પ્યુટી એટલે જેનો પગ ન હોય અથવા તો અપંગ હોય એવી કોઈ પણ સ્ત્રીએ હજી સુધી માઉન્ટ એવરેસ્ટ સર કર્યું નથી. આઈ વોઝન્ટ એમ્યુઝ. મને આ સમાચાર સાંભળીને અથવા આ વાત જાણીને છે તે કાંઈ બહુ આનંદ ન થયો. આઈ હેવ લોસ્ટ એ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. એને ગમ્યું નહીં અરુણિમા સિંહાને જ્યારે જીજાજી એવું પૂછ્યું છે, મેં મારો પગ ગુમાવી દીધો છે અને તું છે તે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની વાત કરે છે. I started talking to myself. મેં મારી જાત સાથે વાત કરવાની શરૂ કરી. If I could take a shot at Everest and succeed. જો હું મનમાં વિચારતી થઈ, જો હું છે તે if I could take a shot at Everest, માઉન્ટ એવરેસ્ટ ઉપર જઈ અને એક શોટ લઉં એટલે કે પિક્ચર ક્લિક કરું એન્ડ સક્સીડ થઈ જાઉં, માઉન્ટ એવરેસ્ટ સર કરી જાઉં, સફળ થઈ જાઉં. I would become the first female amputee to hold that record. તો હું પ્રથમ સ્ત્રી બની જાઉં, એક અપંગ પગ ન હોય એવી માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ સ્ત્રી બની જાઉં અને રેકોર્ડ મારા નામે થઈ જાય. આવું છે તે મનમાં વિચારે છે. I thought it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. મેં આ છે તે થોડાક સમય સુધી વિચાર્યું મનમાં અને પછી મેં સાહિબને મારી વિલિંગનેસ એટલે મારી સ્વેચ્છા છે તે જાહેર કરી. અને અરુણિમા સિંહા બોલી, ઠીક હે હમ કરેંગે. અરુણિમા સિંહાએ કીધું કે ઠીક હે હમ કરેંગે એટલે કે આપણે ચડશું, આપણે એવરેસ્ટ સર કરશું, હું એવરેસ્ટ સર કરીશ. I said, I now had something to look forward to, a mission, a goal, a reason to dream. હવે મારી પાસે now I had something to look forward to. મારે હવે આગળ જોવા માટે મારી પાસે હવે એક મિશન હતું, આગળ વધવા માટે એક મિશન, એક ધ્યેય હતો, ગોલ હતો, રીઝન ટુ ડ્રીમ. મારી પાસે હવે સ્વપ્નનું એક કારણ પણ મને મળી ગયું હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. મને ખબર હતી કે એ બહુ ઇઝી થવાનું નથી, સરળ થવાનું નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. પણ મારા સમગ્ર જીવન દરમિયાન મને કાંઈ આસાનીથી, સરળતાથી કાંઈ મળ્યું નથી. મને એવું લાગ્યું કે આઈ વોઝ બોર્ન અગેન, મારો પુનર્જન્મ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. પછી તો હું રાહ જોવા લાગી મારો કૃત્રિમ પગ ક્યારે આવે. When it finally arrived, જ્યારે કૃત્રિમ પગ આવી ગયો, I was overjoyed. હું બહુ ખુશ થઈ ગઈ. The artificial leg felt almost like my real leg. આ જે કૃત્રિમ પગ આવ્યો હતો એ એકદમ મારા સાચા પગ જેવો જ હતો. I could hardly feel the difference. હું આ બંનેમાં કોઈ તફાવત જોઈ શકતી ન હતી. એટલો રિયલ, એટલો સરસ મજાનો હતો. I had started falling in love with this stranger. હું આ સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યા શખ્સની સાથે પ્રેમમાં પડી ગઈ. આ કૃત્રિમ પગ સાથે છે તે પ્રેમમાં પડી ગઈ. Whom I was wedded for life. હવે આની સાથે હું આખા જીવન, સમગ્ર જીવન સાથે જોડાઈ ગઈ હતી. મારા લગ્ન થઈ ગયા હતા ટૂંકમાં. I had set my eyes on a mountain. મેં મારી આંખો છે તે હવે માઉન્ટેન એટલે કે પર્વત ઉપર સેટ કરી. And I needed to prepare myself with the help of the stranger. અને મારે હવે જરૂર હતી મારી જાતને પ્રિપેર કરવાની. આ સ્ટ્રેન્જરની મદદથી હવે મારે મારી જાત